એક કેસ છે નીલાબતી બેહરા વર્સિસ ઓરિસ્સા રાજ્ય. સાહેબ આ કેસ છે ને ભણાવતા આ મારા રૂવાડા ઉભા થાય છે. એટલો મહત્વનો કેસ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો આ એક નિસહાય માતા છે. એમનું નામ છે નીલાબતી બેહરા. નીલાબતી બેહરા એમનો દીકરો સુમન બેહરા 22 વર્ષનો એમનો દીકરો હતો. ઓડિશાનો આ કેસ છે. 22 વર્ષનો એમનો દીકરો સુમન બેહરા એને ચોરીના આરોપસર પોલીસ પકડીને લઈ ગઈ અને પછી એ વ્યક્તિ રેલવેના પાટા ઉપર મળેલો દેખાયો. પોલીસે એને આત્મહત્યા ગણાવી, પરંતુ માતાના હૃદયમાં ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક ખૂણે કંઈક કાચું રંધાયું છે એવો વિચાર હતો. એમણે શું કર્યો? ખાલી એક પત્ર લખ્યો. કોને પત્ર લખ્યો? સુપ્રીમ કોર્ટને. અને સુપ્રીમ કોર્ટે આ પત્રને શું ગણ્યું? રીટ પિટિશન ગણી. તો જ્યારે તમે જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ન્યાયિક સક્રિયતાના ઉદાહરણ લખો છો ને તો ગામ આખું હજારો ઉદાહરણ લખે છે. આ ઉદાહરણ આખા ગુજરાતમાં અહીંયા જોતા વિદ્યાર્થીઓ પાસે જ હશે.